સુરેન્દ્રનગર શહેરમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે હાલ સુરેન્દ્રનગર ઇસ્કોન મંદિર દ્વારા શહેરમાં એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં ઇસ્કોન મંદિર દ્વારા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે આવેલ ઇસ્કોન મંદિર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનો મુખ્ય હેતુ લોકોને સનાતન ધર્મ અંગે જાગૃત કરવાનો તેમજ ખાસ કરીને યુવાનો ધર્મથી વિમુખ થઈ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે તેવા યુવાનોને હિન્દુ ધર્મ તરફ પાછા વારવા તેમજ હાલમાં બાંગ્લાદેશ સહિતના અન્ય દેશોમાં અલ્પસંખ્યક સમુદાય પર થતા અત્યાચાર અટકાવવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં યુક્રેન, રશિયા સહિતના વિદેશી અનુયાયીઓ પણ જોડાયા હતા. વિદેશી નાગરિકો શહેરના મુખ્ય રસ્તાઓ પર હરે રામા હરે કૃષ્ણના ભજન ગાતા નજરે પડ્યા હતા. આ વિદેશી નાગરિકો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ વિદેશી નાગરિકો યુક્રેન, રશિયા સહિતના દેશોમાં પોલીસ, એન્જિનિયર સહિતની નોકરીઓ છોડીને ભારતમાં સનાતન ધર્મનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે અને દેશના લોકોને હિન્દુ સનાતન ધર્મ તરફ પાછા વળવાનો સંદેશો પાઠવી રહ્યા છે. Okay, our traveling group from Ukraine, Russia, and Belarus. Now we in India doing parikram for preaching Sanatan Dharma for local people. We are going to Dwaraka step by step, Surendranagar, Morbi, Rajkot, Jamnagar, Dwarka, and other cities, and we doing Harinam Sankirtana Yagya every day and book distribution. How do you like Sanatan Dharma? We follow Vaishnav Sanatan Dharma because it's best culture in the world. How many years you know about Sanatan Dharma? 20 years. This book changed my life. ये किताब मेरा जीवन बदल दिया. How many people come to from other country to here? We have a big community in Vrindavan, Mayapur, Jagannath Puri, and so many people follow this Sanatan Dharma. What is the purpose of your visit about India? We want to show this book local people, and we give these people message of our guru, Acharya Srila Prabhupada, who translate Vedic literature and scripture for different people for different countries. હરે કૃષ્ણ. આજે અમે પદયાત્રાનું આયોજન કર્યું છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે રશિયાથી, યુક્રેનથી, બેલારુસથી, સર્બિયાથી વિદેશી ભક્તો આપણે અહીંયા આવ્યા છે. તો આ ભક્તો છે એ કોઈ પોલીસમાં છે, કોઈ એન્જિનિયર છે, છતાં પોતાનો દેશ છોડીને આપણે ભારતમાં આજે આપણા સુરેન્દ્રનગરમાં આવ્યા છે. શા માટે? તો આપણા સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે. આપણી જે સંસ્કૃતિ છે આપણે ભૂલતા જઈ રહ્યા છીએ અને વિદેશના લોકો આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. આજે આપણે ધોતી કુર્તો પહેરવો હોય તો આપણને શરમ આવે છે, પણ તમે આ જુઓ છો કે પોતાનું જે પાશ્ચાત્ય જીવન, જે માંસ, મટન, દારૂ, જુગાર, સ્ત્રીઓમાં જે હંમેશા રત હતા, એ આજે જુઓ છો કે ભગવાનનું નામ હરે કૃષ્ણ હરે રામ, સતત ભગવાનનું એમનું મન લીન થઈ ગયું છે અને આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ. ખાસ કરીને આજના યુવાનો, કળિયુગ છે એટલા માટેનો પ્રભાવ છે, પરંતુ આપણે આમાંથી મુક્ત થવું પડશે. તો આપણું આ જે ઇસ્કોન મંદિર સુરેન્દ્રનગર છે એના સંચાલક છે પૂજ્ય મુરલી મોહન પ્રભુજી. તો અમે એમની નિશ્રામાં અહીંયા સેવા કરીએ છીએ અને દર રવિવારે આપણે શ્રી સરદાર પટેલ વિદ્યાલય ખાતે સાંજે 7 થી 8 વાગ્યા સુધી ભગવદ્ ગીતા સત્સંગ થાય છે પ્રસાદ સાથે. કોઈ બિલકુલ ફ્રી છે, કોઈ છે નહીં. આજની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શું છે? આજની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, આપણે થોડા સમયથી જોઈ રહ્યા છીએ કે બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈ બહેનો અને તથા અન્ય ધર્મના જે અલ્પસંખ્યકો છે એમની તરફ અત્યાચારો થઈ રહ્યા છે. તો આપણે બધાએ જે આપણી સનાતન સંસ્કૃતિ છે, આપણે જે હિન્દુ ભાઈ બહેનો છે એમાં એકતા વધે. ખાલી હિન્દુઓ નહીં, વસુધૈવ કુટુંબકમ, કે સમગ્ર વિશ્વમાં બધી જ જગ્યાએ શાંતિ સ્થાપના થાય એવો ઇસ્કોનનો હંમેશા ઉદ્દેશ રહ્યો છે કે લોકો ભગવાનને ઓળખે, આપણે કોણ છીએ, ભગવાન કોણ છે ને આપણો સંબંધ શું છે, આપણો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે.
તો એના માટે આ ભક્તો અમારી પદયાત્રાનો ઉદ્દેશ એ જ છે કે બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યા છે અને વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અત્યાચાર થઈ રહ્યા છે એ બધાને શાંતિ મળે, ભગવાન બધી જે પરિસ્થિતિ છે એને સારી કરે અને બધા જ ભગવાનને પ્રેમ કરતા શીખે અને એક કૌટુંબિક એકતા વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એ આપણે ઉજાગર કરીએ. તો આ પદયાત્રાના માધ્યમથી અમે એ સંદેશ ફેલાવવા માગીએ છીએ અને કલયુગમાં હરિનામનું જે કીર્તન છે એનાથી મોટી કોઈ સારી સંકીર્તન યજ્ઞ નથી. ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે કે સંકીર્તન યજ્ઞ એ દરેક વસ્તુનો ઉપાય છે. એટલા માટે અમારો આ પદયાત્રાનો ઉદ્દેશ્ય છે. हरे कृष्णा। हम इस्कॉन सुरेंद्रनगर वासी जो है, ये बांग्लादेश में जो हलचल मच रहा है, अत्याचार हो रहा है हिंदुओं पर और माइनॉरिटीज़ पर, उसके लिए हमने आज पदयात्रा निकाला है। आप देख सकते हो बैनर्स यहाँ पे सब बांग्लादेश को लेकर हम बैनर्स निकाल रहे हैं ताकि ये सरकार तक पहुँचे और सरकार कुछ ऐसा उपाय निकाले ताकि कुछ वहाँ पे शांति और शांति की स्थापना हो। खास करके हमारा उद्देश्य ये है कि घर घर तक भगवत गीता का उपदेश पहुँचे और सब लोग भगवत गीता पढ़े। भगवत गीता पढ़ने से एक उत्साह आता है, जोश आता है और होश भी आता है और जीवन सुधर जाता है। कितने लोग बाहर के देश से आए? 8-10 लोग बाहर के देश से आए और हम सब लोग जो है करीबन 50-60 है। कुछ लोग भगवत गीता वितरण घर घर जाके कर रहे हैं। कौन से देश से आए? उक्रेन और कहाँ रशिया खास करके रशिया, उक्रेन, बेलारूस और कहाँ से आ रहे हैं? सर्बिया। यहाँ काफ़ी रशियन के यहाँ से गांव से आ रहे हैं। तो 4 किलोमीटर का पदयात्रा कर रहे हैं ताकि लोग जागरूक हो जाए और अपने आप को सुधार मतलब अपने धर्म को अपनाएं, सनातन धर्म को छोड़े नहीं, क्योंकि जब तक धर्म की हम रक्षा नहीं करेंगे धर्म हमारी रक्षा करना संभव नहीं है।